ધારાસભ્ય થયા પછી મારો જન્મદિવસ વિવિધ સેવાના કાર્ય સાથે ઉજવવાની શરૂઆત એ સૌ પ્રથમવાર મેં કરી. આ પહેલાં ક્યારેય જન્મદિવસ એ પ્રકારે ઉજવ્યા પણ નથી. અને સોશિયલ મીડિયા દ્વારા મારા બધા રૂલ્સ એમાં પણ આપના ધ્યાનમાં આવે છે. ભારતીય જનતા પાર્ટી એમના સંસ્કારો અને પ્રતિનિધિ બન્યા પછી અમારી ગુડવિલનો મેક્સિમમ ઉપયોગ અને ફાયદો સમાજ સેવામાં અને લોકોને મળે એના માટેના પ્રયાસો હંમેશા ભારતીય જનતા પાર્ટીને તમામ પ્રતિનિધિઓને રહ્યા છે. એ જ પ્રકારે હું પણ વર્ષોથી આ પ્રકારે કાર્ય વિવિધ સેવા કાર્ય કરીએ છીએ. એ કંઈ નવું નથી, પણ આજે વિશેષ આપણે બોલાવવાનું આયોજન પણ એટલા માટે કર્યું છે. નકર તો કાર્યક્રમો આપણે કરીએ છીએ, આપ સૌ પણ પધારો છો અને આપ પણ એમની નોંધ લ્યો છો અને લોકો સુધી પહોંચે છે. એક અલગ કોન્સેપ્ટ પણ પહેલી વખત ભાવનગરમાં લઈ રહ્યા છે. એના માટે આપ સૌના ધ્યાનમાં રહે ને આપના થકી સમગ્ર ભાવનગર શહેરમાં ધ્યાનમાં રહે અને ભવિષ્યમાં પણ સૌ સાથે મળીને અથવા એનજીઓ મળીને શું શું થઈ શકે એમના માટે થઈને આપણું પણ એટલું જ મહત્ત્વનું યોગદાન આ કાર્યક્રમમાં બની રહેવાનું છે. અક્ષર પાર્કમાં ઝાંસીની રાણી છે, સ્કૂલ છે, ત્યાં એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટે જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે સ્કૂલના એ વિસ્તારના અને સરકારી સ્કૂલના બાળકોના મા બાપ છે. હંમેશા મારા કામનું કેન્દ્ર સરકારી સ્કૂલ રહી છે અને એના અનેક ફાયદાઓ પણ એ વિસ્તારને, વિદ્યાર્થીઓને એના પરિવારોને મળ્યા છે. એ પ્રકારે એક કાર્યક્રમ ત્યાં થવાનો છે. અલગ અલગ આપણી બેરામુંગા શાળા હોય, તાપીબાઈ વિકાસ ગૃહ હોય, નંદકુરબા હોય, વૃદ્ધાશ્રમ ઘોઘા સર્કલ, સિંધુનગર, અંકુર મંદબુદ્ધિની શાળા હોય, આ બધામાં પણ પ્રીતિભોજન એ દિવસે સાથે મળીને થાય એવો પણ અમારો પ્રયાસ રહ્યો છે. મને કુમારભાઈ કહ્યું એમ હમણાં આપણે પ્રેઝન્ટેશન પણ અહીંથી યોગેશભાઈ ડીએફઓ શ્રી કરશે. આખા કાળિયાબીડને ગ્રીન કાળિયાબીડ બનાવવા માટેની વાત મેં અગાઉ કરેલી અને એ પ્રકારે ત્યાં કામ પણ શરૂ છે. પણ સમગ્ર ભાવનગરમાં પહેલી વખત કલરફુલ ગ્રીન કાળિયાબીડ હમણાં જ આપની વચ્ચે પ્રેઝન્ટેશન અહીંથી થશે. અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, જેવા કે સ્પેથોડિયા, ટેબુબિયા, રોઝિયા, જેકેરેન્ડા, ઝુરેલ, ટર્મિનાલિયા, મેન્ટિસ, આ પ્રકારના વૃક્ષો એ પહેલી વખત ભાવનગરમાં વૃક્ષારોપણ રોકે વવાઈ રહ્યા છે અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાળિયાબીડ લઈ રહ્યા છે. સમગ્ર ભાવનગરની અંદર, સમગ્ર પશ્ચિમની અંદર અમે સૌ સાથે મળીને સમગ્ર ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી કુમારભાઈના નેતૃત્વમાં, સેજલબેન, મેયરસિંહની આગેવાનીમાં આપ જોશો તો આપના ધ્યાનમાં આવશે કે આ પ્રકારે ભાવનગર જો બને તો અલગ પ્રકારનું ભાવનગર એ દેખાય છે. રોડની બંને સાઈડ આ પ્રકારના વૃક્ષો વાવી શકાય અને વડનગર એક ઐતિહાસિક નગરી છે. માનની નરેન્દ્રભાઈની પોતાની ભૂમિ છે. ત્યાં પણ અહીંયા પ્રેઝન્ટેશન હું વિનંતી કરીશ યોગેશભાઈને એ પણ હોય તો બતાવે કે ત્યાં પણ વાવ્યા છે. તો કેવા પ્રકારે અને સ્પેથોડિયા અને મેં કયા એ પ્રકારના વૃક્ષો કદાચ કોઈ છૂટક કોઈ ગામમાં હોઈ શકે, પણ આ પ્રકારે અલગ અલગ એક જે રસ્તો છે એમાં એક જ પ્રકારના, એક જ કલરના એ પ્રકારનું આયોજન પણ કર્યું છે. એમનો આખો કાળિયાબીડનો સર્વે પણ થયો છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ. પછી ભાવનગરની એન્ટ્રી હોય, પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર શહેર હોય. સદભાવના સંસ્થાએ પણ મારે એમની સાથે ચર્ચા થઈ છે. હું વર્ષોથી એમની સાથે જોડાયેલો છું. વિજયભાઈ ડોબરિયાએ પણ એમાં સંપૂર્ણ સહયોગ આપવાની અમને ખાતરી આપી છે. મહાનગરપાલિકા મેયર શ્રી કુમારભાઈ, અમારી ટીમ, એમણે પણ અમને કહ્યું છે અને ફોરેસ્ટ વિભાગ એમના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે. કુલ મળીને સમગ્ર કાળિયાબીડ એ કેટલા કિલોમીટર, કેટલા સ્ક્વેર મીટર, ઇન્ટિરિયર કેટલા રસ્તાઓ, આનો પણ સર્વે થઈ ચૂક્યો છે. એમની વિગતવાર માહિતી યોગેશભાઈ આપને આપશે. તે દિવસે અમે 11મી તારીખે બપોરે 3 વાગે વિરાણી સ્કૂલ છે ત્યાંથી પ્રારંભ કરી રહ્યા છે. એટલે વિરાણીથી ભગવતી સર્કલ સુધી અને વિરાણીથી પાણીની ટાંકી સુધી એ પ્રારંભિક ધોરણે એ વૃક્ષો પણ મગાવી રહ્યા છીએ. અને એ પ્રકારે વૃક્ષારોપણનું એક કાર્ય, એક સેવાનું કામ આપ સૌ જાણીએ છીએ કે
ગ્લોબલ વોર્મિંગની સામે બચવાનું કામ એ વૃક્ષો કરી શકે છે. તો એ પ્રકારે પ્રારંભ ત્યાં કરીશું. પછી ક્રમાનુસાર સમગ્ર કાળિયાબીડ એ પ્રકારનું કલરફુલ ગ્રીન કાળિયાબીડ બને એ પ્રકારનો અમારા સૌનો સંકલ્પ છે. આપ સૌનો પણ અમે સહકાર માગીએ છીએ. સૌ સાથે મળીને ગામમાં પણ અનેક સંસ્થાઓ અનેક NGO વ્યક્તિગત ધોરણે પણ આ કામ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે. પણ કલેક્ટિવલી સમૂહમાં જ્યારે પ્રતિનિધિ બન્યા છે ત્યારે કામ કરવામાં વધારે ગતિ મળે અને સૌનો સહકાર મળ્યા ભાવથી આપ સૌને અમે બોલાવ્યા છે. આપ સૌને આવકારું છું, આભાર પણ માનું છું. અને સાથોસાથ જે પ્રકારે સમગ્ર દેશ અને દુનિયામાં અને ક્યાંક ક્યાંક રાજ્યમાં પૂર પ્રકોપના કારણે અનેક જીવો કે મૂંગા પણ છે અને વ્યક્તિઓ પણ હશે, કંઈ ને કંઈ ખાના ખરાબી પણ થઈ છે, નુકસાન પણ થયું છે. આ પ્રત્યે અમે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આમાંથી ઝડપથી બહાર નીકળે એમના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ.